હેલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. સહજાન વિદ્યાલય તરફથી રસાયણમમાં ચેપ્ટર નંબર 6 ચાલે છે. એમાં અત્યાર સુધી વાત કરીએ તો ઉષ્મા રાસાયણિક સિદ્ધાંતો વડે જે ધાતુ નિષ્કર્ષણની અંદર Fe, Cu, ઝીંક એનું આપણે નિષ્કર્ષણ જોઈ ગયા. બરાબર. હવે એના કયા રાસાયણિક સિદ્ધાંતો, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો જોવાના છે. તો ધાતુ કર્મ વિધિ માટેના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. પાયરો એટલે કે તાપીય ધાતુ કર્મ વિધિને આપણે જે આગળ ડિસ્કસ કરી ગયા એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા સમજી ગયા છે. શાના વડે? ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા, કે જેમાં શું હતું, ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન કરી ધાતુ નિષ્કર્ષિત થાય છે કે નહીં તે સમજી ગયા. જો પાયરો ધાતુ કર્મ વિધિ દ્વારા યોગ્ય રિડક્શન કરતાથી ધાતુ ઓક્સાઇડનું રિડક્શન મુશ્કેલ હોય તો ત્યાં કયા, તો કે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો ઉપયોગી બને છે. તો આ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો એ દ્રાવણ કે પીગલિત અવસ્થામાં ધાતુ આયનોનું રિડક્શન કરવા માટે અસરકારક હોય છે. બરાબર મિત્રો. તો અહીંયા વિદ્યુત વિભાજન અથવા તો કે કેટલાક રિડક્શન કરતા તત્વોના ઉમેરણથી, વિદ્યુત વિભાજનથી કે કેટલાક રિડક્શન કરતા તત્વોના ઉમેરણથી રિડક્શન કરવામાં આવે છે. તો પીગલિત ધાતુ ક્ષારનું રિડક્શન, પીગલિત ધાતુ ક્ષાર છે એનું રિડક્શન વિદ્યુત વિભાજનથી કરવામાં, પીગલિત ધાતુના ક્ષાર હોય Fe છે, Cu છે કે Zn છે કે કોઈ પણ, કે એલ્યુમિનિયમ છે, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એ પદ્ધતિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો સંકળાયેલા છે, અથવા તો કે પદ્ધતિ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો પર આધારિત છે. તો એ માટે અગત્યનું સમીકરણ ડેલ્ટા G0 બરાબર -NFE0 બરાબર, જ્યાં ડેલ્ટા G0 એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર. બરાબર, ધ્યાન રાખજો. N એટલે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. E0 એટલે રેડોક્સ યુગ્મ જે હોય એ રેડોક્સ યુગ્મ પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ. બરાબર, ખાસ ધ્યાન આપજો. હવે જે સમજવાનું છે કે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હોય, જેવી કે કઈ સોડિયમ છે, એલ્યુમિનિયમ છે કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ ઋણ હોય, જે EMF શ્રેણી જોઈ લેવાની. એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ ઋણ હોય એટલે આ સૂત્ર પ્રમાણે આ વધુ ઋણ હોય એટલે માઇનસ કેવું થઈ જાય, ડેલ્ટા G પ્લસ થઈ જાય. એટલે એમનું રિડક્શન કરવું કેવું બને, મુશ્કેલ. બને. પણ જો બે E0 રિડક્શન ધરાવતી પ્રણાલી એટલે કે રેડોક્સ યુગ્મ બને અને એમનો તફાવત પ્લસ આવે, એટલે એક ધાતુ અને બીજી ધાતુ એમના બે રિડક્શન પોટેન્શિયલોનો તફાવત પ્લસ આવે તો આ સૂત્ર પ્રમાણે ડેલ્ટા G માઇનસ થાય તો એ પ્રક્રિયા એટલે કે રિડક્શન થઈ શકે. એટલે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ હોય એ રિડક્શન પામી દ્રાવણમાંથી બહાર આવે એટલે કે જમા થાય, અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાં રહે એટલે કે દ્રાવણમાં જાય એટલે કે એમનું ઓક્સિડેશન થાય. એટલા માટે તમારે EMF શ્રેણીને યાદ રાખવું પડે. જેમ કે Cu અને Fe, તો Cu કરતાં Feની સક્રિયતા વધારે એટલે Feનો રિડક્શન પોટેન્શિયલ ઋણ છે, Cuનું રિડક્શન પોટેન્શિયલ ધન છે. એટલે શું થશે કે Fe વડે Cu+2 ના દ્રવણનું રિડક્શન થશે
એટલે Cu+2 દ્રાવણમાંથી બહાર આવી Cu તરીકે જમા થાય એટલે રિડક્શન પામ્યું અને Feનું ઓક્સિડેશન થઈને એ દ્રાવણમાં જાય. તો સાદા વિદ્યુત વિભાજનમાં M+N આયનો છે એ શું થશે? ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કેથોડ તરફ વિભારિત થઈ એટલે વિદ્યુત ભારિત થઈ રિડક્શનથી નિક્ષેપિત થાય છે. તો નિપજતી ધાતુની પ્રતિક્રિયાત્મકતા ને ધ્યાનમાં લેવી અને એ સાવચેતી રાખવી કે યોગ્ય પદાર્થનો વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો. જો મેં કીધું એ પ્રમાણે કે Cu હોય તો આપણે એનાથી વધુ પ્રતિક્રિયાત્મક ધરાવતી ધાતુનો વિદ્યુત ધ્રુવ એટલે જે પણ ધાતુનું કે એના ક્ષારનું રિડક્શન કરવું હોય તેનાથી વધુ પ્રતિક્રિયાત્મકવાળી ધાતુનો વિદ્યુત ધ્રુવ લેવો. બરાબર. કેટલીક વખત અભિવાહ એ પીગળિત દ્રવ્ય છે એને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે ઉમેરવામાં આવે છે. એ આપણે એમણે આની આગળ એલ્યુમિનિયમનું હોલ હેરોલ્ડ પદ્ધતિ જોઈશું કે એલ્યુમિનિયમને પીગળવા માટે અભિવાહ તરીકે ક્રાયોલાઇટને ઉમેરવામાં આવે છે. જે આપણે શેમાં આગળની જે આના પછીના વિડીયો લેક્ચર છે એમાં એલ્યુમિનિયમ નિષ્કર્ષણ એમાં ભણીશું. બરાબર. એ ટૂંકમાં અહીંયા એવું ધ્યાન રાખવાનું છે કે E0 ધન આવવું જોઈએ અને E0 ધન આવવા માટે શું કરવું જોઈએ કે બે ધાતુથી બનતી રેડોક્સ પ્રણાલીનો રિડક્શન પોટેન્શિયલનો તફાવત ધન થવો જોઈએ. બરાબર. તો E0 ધન આવે તો ડેલ્ટા G ઋણ થાય તો એ પ્રક્રિયા થઈ શકે એટલે કે રિડક્શન થઈ શકે. એટલે ધેટ મીન્સ એટલું યાદ રાખવાનું કે સક્રિયતા શ્રેણી ધાતુની સક્રિયતા શ્રેણી પ્રમાણે કે વધુ સક્રિયતાવાળી ધાતુ હોય એને ઓછી સક્રિયતાવાળી ધાતુના ક્ષારના દ્રાવણો ડૂબાડો તો જ એ ઓછી સક્રિયતાવાળા ધાતુના ક્ષારનું રિડક્શન થાય. પણ ભાઈ તમે ઊંધું કરો કે ભાઈ Feના દ્રાવણમાં Cuને ઉમેરો તો પછી Feનું રિડક્શન થાય નહીં. બરાબર. ઓકે. જય સ્વામિનારાયણ.